હિંમતનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા તારીખ 14 થી 20 એપ્રિલ સુધી ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે। હિંમતનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા તારીખ 14 થી 20 એપ્રિલ ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે। ફાયર સર્વિસમાં આગ તેમજ વિવિધ બચાવ કામગીરીમાં ફાયરના જવાનો શહીદ થતા હોય છે। તારીખ 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ વિક્ટોરિયા પોર્ટ ખાતે ફર્સ્ટ સ્ટ્રાઇક ઇન નામના જહાજમાં પ્રચંડ વિસ્ફોટ થતા ફાયર વિભાગના 66 જવાનોએ શહાદત વહોરી હતી। માટે આ દિવસ એટલે કે તારીખ 14 એપ્રિલને નેશનલ ફાયર ડે તરીકે ઉજવવામાં આવે છે। તેમજ તારીખ 14 થી 20 એપ્રિલને ફાયર સર્વિસ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે। ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ હિંમતનગર દ્વારા ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણીના અનુસંધાને આજ રોજ ફાયરના શહીદ થયેલા જવાનોને પાલિકા મુખ્ય અધિકારી ઉપેન્દ્રભાઈ ગઢવી દ્વારા તથા પાલિકાના વિવિધ વિભાગના વડાઓ તથા ફાયર કર્મીઓ તથા પાલિકાના અન્ય કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી બાદમાં નગરપાલિકા મુખ્ય અધિકારી દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। રેલીમાં સમાવેશ શહીદ સ્મારક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ મિની ટેન્ટ રેસ્ક્યુ વ્હીકલનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ રેલી ફાયર સ્ટેશનથી શરૂ કરી છાપરિયા પ્રથમ સ્ક્વેર ગાયત્રી મંદિર રોડ ટાવર રોડ પોલો ગ્રાઉન્ડ મહેતાપુરા સિવિલ સર્કલ બસ સ્ટેશન મોતીપુરા થઈ પરત ફાયર સ્ટેશન પર સમાપન કરવામાં આવ્યું હતું। આમ કુલ 12 કિલોમીટરનો રૂટ કવર કરવામાં આવ્યો હતો। સુરેશ થોરી સાથે નંદની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તાર સ્થિત ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ ઉમેદવારની ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ભાવુક થયા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તાર સ્થિત ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સભા યોજાઈ હતી, જેમાં સાબરકાંઠાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ભાવુક થયા હતા। જેમાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર તેમના પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી રડી પડ્યા હતા। જેથી પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીને યાદ કર્યા બાદ ઉમેદવાર ભાવુક થઈ રડ્યા હતા। ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રડી પડ્યા હતા અને ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી ઉમેદવારના પિતાને યાદ કર્યા હતા। આમ બનાસકાંઠામાં ગેનીબેન બાદ હવે સાબરકાંઠાના ઉમેદવાર પણ રડી પડ્યા હતા અને ચૂંટણી સભા બાદ 1.5 કિલોમીટરના રૂટ પર શક્તિ પ્રદર્શન કરી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી। સુરેશ થોરી સાથે નંદની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ફોર્મ ભરશે, જેમાં હિંમતનગર વૈશાલી ગ્રાઉન્ડ ખાતે ભાજપના આગેવાનો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા। સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ફોર્મ ભરશે, જેમાં હિંમતનગર શહેરમાં આવેલ વૈશાલી ગ્રાઉન્ડ ખાતે ભાજપના આગેવાનો કાર્યકરો ધારાસભ્યો સહિત ભાજપના સંગઠન ઉપસ્થિત રહ્યા હતા અને વૈશાલી ગ્રાઉન્ડ ખાતે સભામાં વાજતે ગાજતે ઉમેદવાર આવી પહોંચ્યા હતા। જેમાં ભાજપના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા બેઠક સભામાં આવી પહોંચ્યા હતા અને વૈશાલી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત આગેવાનો બેઠકમાં જોડાયા હતા। જેમાં શોભનાબેન બારૈયા શુભ મુહૂર્તમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરશે અને આગેવાનો કાર્યકરો સહિત સમર્થકો રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવશે। સુરેશ થોરી સાથે નંદની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી 1.5 કિલોમીટર રોડ શો સાથે ફોર્મ ભરશે। સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ફોર્મ ભરશે, જેમાં 1.5 કિલોમીટરના રોડ શો સાથે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ફોર્મ ભરશે, જેને લઈને હિંમતનગરમાં અશોક વાટિકા ખાતે જાહેર સભા યોજાઈ હતી, જેમાં અરવલ્લી સાબરકાંઠાના હજારો કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા અને હિંમતનગર ખાતે આવેલ ઉમિયા મંદિર ખાતે દર્શન કર્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સુરેશ થોરી સાથે નંદની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું।
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું અને શોભનાબેન બારૈયાએ ઉમેદવારી પત્ર ભરીને શપથ ગ્રહણ કર્યા હતા, જેમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં ધારાસભ્યોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી। બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ જ્યારે યોજાઈ રહી છે ત્યારે એના ભાગરૂપે મેં આજે મારું નામાંકન દાખલ કરી દીધું છે। આપ જોઈ શકો છો કે મહિલાઓ પણ મારી સાથે છે। મોદી સાહેબે મહિલાઓની ચિંતા કરી છે, એક મહિલાને ટિકિટ આપી છે અને ભારે બહુમતીથી હું જીતીશ એવો મને વિશ્વાસ છે। વિકાસનો મુદ્દો લઈને, નારી સશક્તિકરણના મુદ્દા લઈને હું આગળ વધીશ। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી ઉમેદવારી નોંધાવી હતી। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી ઉમેદવારી નોંધાવી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહીને ઉમેદવારી નોંધાવી હતી અને કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ શપથ ગ્રહણ કર્યા હતા। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। આજે સમગ્ર લોકસભા વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને રેલી આકારે આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। 19 તારીખ સુધીમાં ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય છે, ત્યારબાદ ચકાસણી થશે, પછી પિક્ચર ક્લિયર થશે, એટલે આગામી દિવસોમાં અમારો પ્રચાર ને પ્રસારનું કાર્ય આવે આજ બપોર પછી અમે ચાલુ કરીએ છીએ। પ્રજાનો કેવો સહયોગ આપને મળ્યો? અમારી રેલી પરથી જ આપ કલ્પી શકો છો કે પ્રજાનો કેટલો સહયોગ હતો। આ ધોમ ધકતા તાપમાં 2 કિલોમીટર ચાલતા આવીને ફોર્મ ભરવા આવવું એ કોઈ નાની સૂની વાત નથી, પણ એમાં બી બધા લોકોએ અમને સહકાર આપ્યો। એ જ બતાવે છે કે લોકો કોંગ્રેસ માટે કશું પણ કરવા તૈયાર છે। અમને આશા છે કે આ ભીડ મતદાનમાં પરિવર્તિત થશે। હવે 100% થશે।